ને એટલે વૈશ્વિક બજારો પણ આજે આપણને ઉત્તરાયણ ઉજવતા જ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તમે જોશો તો આપણે શુક્રવારનું જે અમેરિકાનું બજાર હતું એ અહીંયાથી આપણને થોડું ફ્લેટ રહેતું જોવા મળ્યું હતું. ત્યાં આગળ કોઈ આપણને બહુ વધારે સંકેત મળ્યા નહોતા. ડાઉ જોન્સ સ્લાઇટલી ઘટાડા સાથે બંધ થયું હતું, પરંતુ S&P 500 અને નાસ્ડેકમાં આપણને સામાન્ય તેજી જોવા મળી હતી. અને ખાસ કરીને જે ઘણા બધા શેર્સ, બેન્કિંગ શેર્સની અંદર આપણને શુક્રવારે ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ કરીને બેંક ઓફ અમેરિકાની વાત કરીએ તો જુઓ, ત્યાં આગળ 1% વધારે ઘટાડો આવ્યો હતો. નબળા પરિણામ આવ્યા હતા બેંકના, અને ત્યારબાદ 1% જેટલો ઘટાડો આપણને બેંક ઓફ અમેરિકામાં જોવા મળ્યો. સિટી ગ્રુપમાં જે શેર હતો તેમાં આપણે 1%થી વધારે વધ્યો. અહીંયાથી કંપનીએ કહ્યું છે કે 10% લોકોની છટણી કંપની કરવા જઈ રહી છે, અને Q4માં બેંકને 1.8 બિલિયન ડોલરની ખોટ થઈ હતી, અને ત્યારબાદ તેમણે છટણીની જાહેરાત કરી છે. એટલે થોડા સેન્ટિમેન્ટ અહીંયાથી સુધરતા જોવા મળ્યા હતા. એટલે ઓવરઓલ એક નર્વસનેસનો માહોલ બેન્કિંગ સ્ટોક્સની અંદર આપણને યુએસની અંદર જોવા મળ્યો હતો. તો બીજી તરફ જે રેડ સીનું સંકટ આપણને દેખાઈ રહ્યું છે, રેડ સીના સંકટમાં જો ટેસ્લાએ પોતાનો યુરોપ પ્લાન્ટ અત્યારે બંધ કરી દીધો છે, એનું કારણ ખાસ એ છે કે અહીંયાથી રેડ સીની અંદર જે ડિસ્રપ્શન થઈ રહ્યા છે, હુતી વિદ્રોહીઓ દ્વારા જે માલવાહક જહાજોની ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, તેની વચ્ચે ચિંતાઓ વધી રહી છે. એને જ કારણે આપણે જોયું કે ક્રૂડની અંદર પણ આપણને શુક્રવારે 1% જેટલો વધારો જોવા મળ્યો. અને એ બધાની વચ્ચે ટેસ્લાને હવે જે ઇક્વિપમેન્ટ જે બીજા બધા દેશોમાંથી આવે છે એ આવતા અત્યારે તકલીફ પડી રહી છે, અને એ ઇક્વિપમેન્ટ્સ આવવાનું મોડું થઈ ગયું છે. એટલા માટે તેમણે ત્યાંથી પોતાનો જે પ્લાન્ટ છે એ અહીંયાથી બંધ કરવાની જાહેરાત ખાસ તો એમણે કરી છે. આ બધાની વચ્ચે શુક્રવારે યુએસના પબ્લિક પ્રાઇસ ઇન્ડેક્સના પણ આંકડા આપણને આવતા જોવા મળ્યા. જો કે યથાવત રહ્યા છે. નવેમ્બરમાં -1 પર હતા, અહીંયા પણ અત્યારે આપણને -0.1 પર જ જોવા મળ્યા છે. એટલે ત્યાંથી પણ કોઈ આપણને સારા સંકેત નથી મળ્યા. પરંતુ ઓવરઓલ એક બજાર અત્યારે મજબૂતીની અંદર છે. ફ્યુચર્સ જે અમેરિકાના છે એ થોડા આજે પોઝિટિવ કામ કરી રહ્યા છે, અને એની સાથે જ જોઈ લો દરેક આજે જે એશિયન બજારો છે ત્યાં આગળ પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. નિક્કેઈ હોય, હેંગસેંગ હોય, શાંઘાઈ હોય, ત્રણની અંદર આપણને આજે લીલા નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ તાઇવાન જોઈ લો, કોસ્પી જોઈ લો, સ્ટ્રેટ ટાઈમ્સ જોઈ લો, ત્યાં પણ અત્યારે આપણને લીલા નિશાનમાં જ કારોબાર જોવા મળી રહ્યો છે. અને બીજું સૌથી મહત્ત્વનું આપણું ગિફ્ટ નિફ્ટીનું એક વખત અપડેટ જોઈ લઈએ તો જો શુક્રવારે જે નિફ્ટીનું ફ્યુચર્સનું ક્લોઝિંગ છે એ આપણને 21,947 પર આવતું જોવા મળ્યું હતું, અને અત્યારે ગિફ્ટ નિફ્ટી આપણને 22,000ની ઉપરના સંકેત આપી રહ્યું છે. એટલે 101 પોઈન્ટની અહીંયા આપણને સારી એવી એક ઉડાન જોવા મળી શકે છે આજે નિફ્ટીની અંદર, એવો અત્યારે સંકેતો મળી રહ્યા છે. એટલે એક વાત તો ચોક્કસ કે આજે એક વખત આપણો પતંગ 22,000ની ઊંચાઈએ પહોંચશે તો ખરો ચાંદની. જી નીરજ, આભાર આપનો.